એ નથી સમજાતું કે તે બાપુને ખોટું આશ્વાસન શા માટે આપ્યું. ખોટું આશ્વાસન નથી આપતી દીદી. એક દીકરો આપે તેવો આધાર આપવાનો વિચાર કરી રહી છું. આપણા ઘરની લાજ જળવાઈ રહી, બાપુનું ઉન્નત મસ્તક ઝૂકે નહીં અને વડનગરની ઊની આંચ પણ ન આવે એવો માર્ગ મને સૂચો છે. મને હતું છે કે કોઈને કોઈ માર્ગ જરૂર નીકળી આવશે. હું હમણાં જ બાપુને બોલાવી લાવું છું. ઉતાવળી નથી. મારે જે કહેવાનું છે એ સાંભળે. કદાચ મારા પ્રત્યેનો તારો પ્રેમ ધિક્કારમાં પડતાઈ જશે. શું કહ્યું? હું તને ધિક્કારું? આવું આવું કેમ બોલે છે બેન? સાચું કહું છું દીદી. હું અને તું વડનગર પર આવેલી આંદોલન નિમિત્ત બન્યા છે. સમજો, આપણે જ હાથમાં આવ્યું હતું. જેમત કાવીને મોડે પાછો પડશે. બાપુ અને વડનગરની લાજ બચી જશે. પણ એ કેમ બની? જેમત ખાં તો આપણને પાતામાંથી પણ શોધી કાઢશે. પાતાળમાંથી જરૂર પણ માના પેટ નથી નહીં. એટલે જે વાવનું પાણી આપણે તાંગસનમાં ઢાળ્યું હતું તેનું પેટા નાના પેટ જેટલું વિચાર છે. બાપુ અને વડનગરના ધર્મ સંકટમાંથી ઉગાડવા માટેનું આ એક જ માર્ગ મને દેખાશે. કદાચ આ માર્ગે તું મને સાથ નહીં આપે. મોટું મને દુઃખ નથી. દુઃખ તો એક જ વાતનું છે કે તું મને ઓળખી ન શકી. આપણે એક માળી જવા સાથે ઉછ્યા, રમ્યા, ફર્યા. એ સાથ સહેલાઈથી કેમ છૂટી શકી? તું ભલે મોટી હો, પણ આ વખતે આ મનને તોડી હું જ પહેલી જઈશ. શંકરનો વિચાર કર્યો તો એની ચિંતા નથી. શંકર પર મને ભરોસો છે. શંકરને બોલાવીને આપણે આ વાત કરીએ તો એનું હૃદય ભાંગી જશે. સૂર સાથે એને શૂર ચડશે અને થીંગાણું કરશે. જે ટાળવા હું પ્રયત્ન કરી રહી છું તે એને જશે. અમારો પ્રેમ અલૌકિક છે દીદી. આ ભવે નહીં તો આવતા ભવે જરૂર મળશે. કવિને કવિતા મળશે. એમ હોય તો હજુ પાછી વળી જા. ના, મેં પાછું વળવા માટે આગળ ડગ નથી લીધા. પણ મને એમ થાય છે આપણા મૃત્યુ પછી બા બાપુ શું થશે? એમને કંઈ નહીં થાય. એટલા માટે તો આપણે કોડ ભરી જીવન વાવમાં ઝંપલાવીએ છીએ. પણ રેવી, આ પગલું ફરતા તારું દિલ તો નથી દબાતું ને? ના, હું તો આ જીવનમાં છેલ્લી વાર ભગવાન પાસે એટલું જ માંગુ છું કે જન્મ જન્મ મને તારી બેન બનાવે. તના મેરી, તના મેરી, તના તને બેન. ચાલ હવે જાજો નથી.
શું છે? કંચનલાલની બંને દીકરીઓએ જળ સમાધિ લીધી. શું? હા, ચાલો જલ્દી. સુધી બંને બહેનો જાળવી રાખ્યો. શહેનશાહ અકબરના ખજાનામાં શું ખોટ પડી છે? કેમ જેવા રંગના બે રત્નો લૂંટી લીધા. ધીરે ધીરે ચંપાબેન, તમે જાણ તૂટી પડશું તો પછી કંટ્રી જાયનું ગુણ. શું થયું બાપુ? આ બધું કેમ બન્યું બાપુ? લાલ અને ગામના સુખ સૌભાગ્ય પર મારી બંને દીકરીઓ ઓળખાણ થઈ ગઈ. શંકર ઉછાવર થઈ ગઈ. દેખો, આવી મેલી રમત અને તે પણ મારી સાથે. હું તારી ખાન ઉતારી નાખીશ બુઢા. કારણસર પાનારીએ પોતાના જીવનનું બલિદાન આપ્યું છે. એને મારે એળે નથી જવા દેવું. મહેમદ ખાન, તમે તો મારા વડનગરને ભસ્મીભૂત કરવા માંગતા હતા ને. એ પહેલા મારી બંને પુત્રીઓની ચિતા જલાવો. ખામોશ બુઢા, તે મારા સોનેરી સ્વપ્નોને મિટ્ટીમાં મિલાવ્યા છે. બાદશાહ સલામતના હુકમની તોહીન કરી છે. હું તને ગિરફ્તાર કરીશ. ગિરફ્તાર કરવાની કોઈ જરૂર નથી મહેમદ ખાન. શહેનશાહ હિંદ પાસે હું ખુદ હાજર થઈશ. ધીરજ રાખો બેન. आओ आओ संगीत सम्राट, बहु दिल से दर्शन दीदा. સત્તા સામે તો મોતને ઝૂકવો પડે છે આલમપણા. તો માનવીનું શું ગજું? બોલો, શી અરજ છે તમારી? અરજ નહીં, ફરિયાદ છે આલમપણા. ફરિયાદ કોના સામે? શહેનશાહ મોહમ્મદ જલાલુદ્દીન અકબર સામે. તાનસેન, તમે હોશમાં તો છો ના? નશો કરવાની મને આદત નથી જહાંપણા. બોલો, શી ફરિયાદ છે અમારા સામે? બે કોડ ભરી કન્યાઓની જિંદગી ખતમ કરવાની, હિન્દુસ્તાનના નામને રોશન કરે એવી બે કલા ધરિત્રીઓના જાન લેવાનું પાપ મારે અને આપને છેડે આવે પડ્યું છે. અને એની જાન કરવાનું દુર્ભાગ્ય પણ મારા હિસ્સે આવ્યું છે આલમપણા. બે કન્યા, બે કલાધરિત્રી. બોલો બોલો તાનસેન, શું થયું તાનારીને? સારી ફૌજના પોલાદી પંજાબમાંથી પોતાના ગામને બચાવવા માટે એ બે કન્યાઓએ જળ સમાધિ લીધી. ને એમના પિતા દિલ્હીમાં કેદ છે. કોના હુકમથી? તમે આ શા ઉપરથી કહો છો તાનસેન? અહમદ ખાન દિલ્હીમાં છે અને એના પિતાની નજર કેદમાં છે. નામુમકિન. દીપકના તેજ દૂર સુધી ફેલાય છે, પણ એની નીચેના અંધકારના વર્તુળમાં શું બની રહ્યું છે એની દીપકને જાણ પણ નથી હોતી આલમપણા. ज़हमत खान ने हमारी खिदमत में हाजिर करो. મારી તરક્કીના મોહમાં આલમપણાને આડું હું સમજાવ્યું. તાનારીને દરબારમાં પેશ કરવાને બહાને કંચનરાયનું ખાનદાન ઉજાડ્યું. બાદશાહ સલામતના હુકમ સિવાય હું એમને કેદ પકડી અહીં લઈ આવ્યો. જહાંપણાને સર્વ વાતની જાણ થઈ ગઈ છે. ખુદા મારા ઉપર ખૂબ ખફા થયા છે. હવે શું થશે વઝીર આઝમ? હવે શું થશે? ડરો છો શા માટે ઝહેમત ખાન? સૌ સારાવાના થશે. પણ બાદશાહ સલામતને હું જવાબ શું આપીશ? વઝીર આઝમ, મને લાગે છે મારી જિંદગી બરબાદ થઈ જશે. ફિક્ર ન કરો ઝહેમત ખાન. કંચન રાય મહાન સંગીતકાર છે અને સંગીતકારોના દિલ વિશાળ હોય છે. એમાં દ્વેષની પણ દયા હોય છે, વેરની પણ વાલ હોય છે. મને યકીન છે ઝહેમત ખાન કે એ તમને બચાવશે. વઝીર આઝમ, शाह हिंदुस्तान और सितारों बुलंद हो. बोलो ज़हमत खान,
આ વાત સાચી છે? આલીજા, જે કામ હું કરી આવ્યો છું એ બદલ મને સજા મળવી જોઈએ. એટલે જહાંપના, આપે જે 2 કન્યાઓ અને એમના વાલિદને માન મરતબા સાથે અહીં હાજર કરવાનો હુકમ કર્યો હતો એનું હું પાલન નથી કરી શક્યો. એટલે તમે કેવા શું માંગો છો? શસ્ત્ર અને સત્તા ઉપરના મારા અંધવિશ્વાસને કારણે એ 2 દેવ કન્યા જેવી કિન્નરીઓએ જળ સમાધિ લીધી. એના કમનસીબ વાલિદને કેદ પકડી હું અહીં લઈ આવ્યો છું. એટલે જહાંપના જે સજા ફરમાવે તે ભોગવવા હું તૈયાર છું. સજા તમારે એકલાએ નહીં, બલકે 2 ગુનેગારોએ ભોગવવાની છે. 2 ગુનેગારો? હા, બીજો ગુનેગાર છે મોહમ્મદ જલાલુદ્દીન અકબર. કંચનરાય, માનવી માનવીની જિંદગી લઈ શકે છે, પરંતુ એને સજીવન કરી શકતો નથી. એ જ કારણથી અકબર લાચાર છે. અમારા હાથે જે પાપ થયું છે એ પાપનું પ્રાયશ્ચિત સજા દ્વારા ભોગવવા અમે તૈયાર છીએ. તમે અમને મોતની સજા ફરમાવશો તો તે પણ અમે ઉઠાવવા તૈયાર છીએ. બોલો કંચનરાય, તમારો શું ફેસલો છે? રાજન, આપ પ્રાયશ્ચિત કરવા માંગો છો? પેલા શક તવારીખમાં તો અકબરને નામે કલંક લાગી ગયું છે, પણ ખુદાને ચોપડે પાપ લેખાય તે પહેલા એ પાપની સજા ભોગવવા માંગુ છું. બોલો કંચનરાય, તમારો શું ફેસલો છે? એક જ. બોલો. રાજન, પ્રારબ્ધના લેખ કોઈ મિથ્યા કરી શકતું નથી. સાંભળ્યું છે કે મારા કુટુંબ પર આવેલી આંધીને રોકી ન શકવાથી તાનસેનજી લાચાર બની પોતાની પદવી છોડી ગયા છે. તો કોઈ પણ ભોગે એમનું સ્થાન એમને પાછું મળે એટલી જ આપની વિનંતી. એ માટે માં બદૌલત પૂરતા પ્રયત્ન કરશે, પરંતુ કંચનરાય, અમારી ખ્વાહિશ છે કે તમે હવે અહીં જ રહો. મોગલ સલ્તનત તમને એક સચ્ચા સલાહકાર તરીકે આવકારે છે. આપનો આભાર રાજન, પણ મારે મારું અધૂરું કાર્ય પૂરું કરવાનું છે. મારા વાલા વડનગરને સ્વાવલંબી બનાવવાનું. એ તો તમે અહીં રહીને પણ કરી શકશો. ના રાજન, ગુજરાતની નવી પેઢીમાં જાગેલી ચિંગારીને હું જીવતે જીવ બુઝાવવા નથી માંગતો. જેવી તમારી મરજી. ઝમત ખાન, કંચનરાય જ્યાં સુધી દિલ્હીમાં રહેવા માંગે ત્યાં સુધી એમને એક શાહી મહેમાનને છાજે એવી સુખ સગવડ આપવાની ગોઠવણ કરો. તાનસેનજી, આજે કંઈ પણ બોલતા પહેલા મારી જીભ નથી ઉપડતી. દીપકની દાળ જોડે ઝાંખું પડેલું મારું મોં આજે કાળો મહેશ બની ગયું છે. શાંત થઈ જાઓ તાનસેનજી, શાંત થઈ જાઓ. કંચનરાયજી, આ પણ વિધિની કેવી વિચિત્રતા છે કે એક દુભાયેલો બાનવી દુભવનારને આશ્વાસન આપી રહ્યો છે. કંચનરાયજી, મારા પાપી પગલા વડનગરને પાછળ પડ્યા ન હોત તો આજે આ કાળ ઘડી પર આવી ન હોત. તાનસેનજી, ઘણા વખતે ચંદ્ર અને સૂર્યની વચ્ચે પૃથ્વી આવી જાય છે, તેથી શું પૃથ્વીને પાપી ગણી શકાય? આજે દિલ્હી છોડતા પહેલા તમારી પાસે કઈ માંગવા આવ્યો છું. મારી એક જ યાચના છે કે અકબરના દરબારમાં નવરત્નોમાંથી સંગીતની ગાદી જો ખાલી રહેશે તો ભવિષ્યમાં લોકો તાના રેડીને દુહા દેવાને બદલે દોષ દેશે. તમે તમારું આસન પાછું મેળવી લો. સંગીત સમ્રાટ, મારી આટલી જ યાચના છે. કંચનરાયજી, તમે એક પછી એક ઉપકારનો બોજ મારા પર એવી રીતે ખડકતા જાઓ છો કે જેના ભારથી મારી ગરદન સદાય ઝૂકેલી રહેશે. હું મારા પાપનું પ્રાશ્ચિત તાના રીને મારી કળા વડે અમર કરીશ. હવે પછી મારા બધા આલાપની શરૂઆત તાના રીના વંદનીય નામ સાથે થશે.
tadi tadi ode na dere na di tare na di tadi 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 ode na dere na di tare na do tanari do tanari do tanari do tanari do tanari do Daddy,